બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં સાંજે 5 વાગે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જ્યાં શહેરના રામજી મંદિરથી ટેકરા વિસ્તાર, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન રોડ, રેસ્ટ હાઉસ થઈ શિહોરી ચોકડીથી વિવિધ રાજમાર્ગો પર થઈ ભગવાનના નિજ મંદિરે શોભાયાત્રા પરત પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં શહેરના રામ ભક્તો અને દિયોદર ધારાસભ્ય, વિવિધ સામાજિક હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। દિયોદર પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રામાં અલગ અલગ કરતવ દાવ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રામનવમી એટલે ભગવાન રામનો જન્મદિવસ આજના પ્રસંગે આ વિસ્તારની જનતાને, બનાસકાંઠાની જનતાને, સમગ્ર ગુજરાતની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આપણા બધાનું આ રામની જન્મભૂમિ ભારત એ રામનો દેશ 2047 સુધી આપણો દેશ વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને, એ આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરી અને 2047 સુધી આપણો દેશ વિકસિત દેશ બને એના માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને એમાં ભગવાન રામના આપણા સૌને આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। અને આપણા વિસ્તારનો બનાસકાંઠાનો જે સૌથી પ્રાણ પ્રશ્ન છે, અત્યારે આપણે ભૂગર્ભના જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ, તો આ પ્રસંગે આપના મારફત હું આજના રામ જન્મ દિવસ નિમિત્તે આ વિસ્તારની જનતાને આપના દ્વારા સંદેશો આપવા માંગુ છું કે આપણે આગામી સમયની અંદર પાણીને બચાવીએ, વરસાદ રૂપી જે પાણી આપણને મળે છે પાણીનો સંગ્રહ કરીએ અથવા સંચય કરીએ। આપણા વિસ્તારની અંદર જે બોર ફેલ થયેલા છે બધા જ બોર રિચાર્જ થાય તો આપણે સહિયારા પુરુષાર્થ દ્વારા આ કુદરતી જે આફત છે એ આફતને આપણે અવસરમાં પલટીએ અને પરમ કૃપાળુ રામચંદ્ર ભગવાનના આપણાને સૌને આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના। સૌનો આભાર। ભારત।